ગુડ મોર્નિંગ ગાઈઝ. ભાઈ ઉઠી તો નહોતી રહી, ઉઠાડવામાં આવી છે મને. આજથી આપણા ફર્સ્ટ બ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે અને વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. તો મારી તબિયત થોડી ખરાબ છે, મારો વોઇસ પણ નથી સારો આવી રહ્યો અને મને શરદી અને તાવ છે. કાલ રાતે તો બહુ જ ફીવર હતો. જોઈએ આજે આપણે આગળ બ્લોગમાં શું કરીએ છીએ. બન્યા રહો, ફન મળવાનો જ છે તમને અને જોઈએ એવા અમેઝિંગ વિડીયોઝ આવતા રહેશે. તો ગાઈઝ મારી સવાર પડી ગઈ છે. ચા વગર દિવસ જાય ના, એટલે પહેલાં દૂધ ગરમ કરીને આપણે ચા બનાવીશું, પછી આપણે બીજું બધું કામ કરીશું. ગુડ મોર્નિંગ. ઓ ભાઈ ગુડ મોર્નિંગ. લોડ થઈ રહ્યો એ ભાઈ એની હાલત જો. તૈયાર દેખો એક તરી સ્કિન કેર પગલું છે. મારા ઘરમાં આવું બધું જોવા મળી જશે તમને, આવા એક્ઝામ્પલ્સ. સો ગાઈઝ મેં રાતે જીયા સીડ્સ પલાળવાનું ભૂલી ગઈ હતી. અચાનક અત્યારે યાદ આવ્યું કે પીવાના ટાઈમ પર શું પીશ, તો ખબર પડી કે ભાઈ રાતે ભૂલી ગઈ તો આપણે પલાળી દઈએ. તો વધારે નહીં, એક જ સ્કૂપ લખવાનું. લુક એટ ધ કલર, સરસ લાગે છે. નાખી દીધા આપણે. હવે અને હું અત્યારે પલાળીશ એટલે 1 કલાક 2 કલાક થઈ જશે, એટલે પછી પી લઈશ. પલાળવા મૂકી દીધા છે, હવે પલળી જશે એની રીતે. ત્યાં સુધી આપણે આપણું કચરા પોતું કરી લઈએ. તો કચરો વાળતા બહાર તાપ જોયો. એટલો ખતરનાક તાપ છે ને બહાર કે વાત જ શું કરો. અને કચરો વાળતી હતી ત્યારે છે ને પેલા આપણે કચરાની ગાડીવાળા આવી ગયા, એટલે પાછું બધો કચરો પોસ્ટપોન કરીને બહાર આવી ગયા આપણે. એમ તો ધીરે ધીરે કામ કરીએ છીએ. જો છે તમને વિશાલ સંભળાતી જ હશે. ચલો તો આગળ જોઈએ શું કરીએ છીએ. સો ગાઈઝ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે આપણે. મમ્મીનો કોલ આવ્યો હતો કે એને ઓફિસથી આવતા લેટ થઈ જશે, તો મેં કીધું ઓકે. એટલે બ્રેકફાસ્ટમાં તો કંઈ ખાધું નહોતું, પણ હમણાં મેં સેન્ડવિચને એમ ઓર્ડર કર્યું. પછી મમ્મી આવશે એટલે જમવાનું બનાવશે. હા મને ખબર છે હું બનાવી શકું છું, પણ મારી હાલત સાચે નથી સારી, નહીં તો મેં બનાવી દીધી આજે. ઓકે તો કોઈ વાંધો નહીં. આપણે આપણા જીયા સીડ્સવાળું કામ કમ્પ્લીટ કરીએ, એકવાર એ પી દવા પીએ અને પછી થોડો નાસ્તો કરીએ. સો ગાઈઝ હવે આપણે ઓર્ડરની રાહ જોઈએ છે, કેટલા ટાઈમમાં ઓર્ડર આવશે ત્યાં સુધી આ પીએ. મેં આમાં છે ને લેમન અને ચિલ્ડ વોટર સાથે પીશું. ફાઇનલી મેં મારો ઓર્ડર લઈ લીધો છે. ઓકે ચિપ્સ અને બીજું ચિપ્સ છે. આમાં ફ્રેન્ચ ફ્રાઈઝ લાગે છે અને સેકન્ડમાં છે આપણે સેન્ડવિચ. એની અંદર બીજું શું છે, સોસેસ હશે. એ તો આપણે કંઈ ખાતા હોતા છે નહીં એટલે. ઓકે તો હવે આપણે આ ખાવાનું સ્ટાર્ટ કરીએ અને પછી જોઈએ બીજું શું કામ કરવાનું બાકી રહી ગયું છે. ફ્રાઈઝનો ટેસ્ટ સારો છે, થોડી સોગી થઈ ગઈ છે. ઓકે ઓકે ये होनी मैच चला ચેન્નઈ વર્સિસ એમઆઈ. चेन्नई वर्सेस एमआई. ओ भाई देव सीएसके जीतवानी, ताली मार सीएसके जीतवानी. सीएसके फैन है तो ताली मारे. सीएसके फैन है तो ताली मारे. આ એવું કે આરસીબી વાળા બોલે જ, એમને ખાલી એવું જ લાગે કે એમઆઈ જીતવાની. આરસીબી વાળા સીએસકે ની અમે જે ટીમ હોય ને એમાં એ તાપસી પોળે જ. એમની મેચ આવવા દો, આપણે લઈએ ભાઈ. આવવા દો મેચ, આપવા દો. ગુજરાત જોડે. કારે છે ગુજરાત જોડે. તેની વાત ક્યારે. ગુજરાત જોડે તો જીતવાની જ છે. ગુજરાત તો ફાઇનલ છે આપણો. ઉઠી ગયા છે. કેટલા વાગ્યા ખબર છે? 5:30 થઈ ગયા. બહુ વહેલી ઉઠી કહેવાય એમ તો મેં. એમ નહીં તો મેં હમણાં 6, 7, કોઈ વાર 8 પણ થઈ જાય. વાળ બગડી ગયા હશે, ખબર નહીં કેવાય થયા હશે. ચલો જઈએ નીચે. ચા હા બોલ. હા ચલો ચા પીવા. બૂમ પડી ગઈ. ગાઈસ તો મને વડાપાવ આવ્યું છે. રૂપાલ મને નહીં ચા પીવા આવ્યો છે. એની ચા પતી નહીં. એટીટ્યુડમાં ચા પીવી. એટીટ્યુડ ચશ્મા પહેરીને ચા પી છે ભાઈ, ચશ્મા પહેરીને. તો કેવો ગયો આજનો દિવસ? આવો
ભાઈ બીમાર લોકોનો કોમ્પ્યુટર ક્લાસીસ કર્યા, છોકરો ભણવા લાગ્યો, કામ બી કરવાનું. બરાબર છે. તો અને આ નમૂનો છે. સીધો માર ખાઈશ. કાળિયા લોકો જોડે મસ્તી નહીં કરતા અમે. તાપ બાપ લાગે છે કે નહીં લા? મને ક્રિકેટ રમવી છે. રમીએ બે પેપર બોટ છે અમારી પાસે. ફૂલ કેટલો મસ્ત છે. જોઈએ આજે ક્રિકેટ રમીએ અને આ મારો વિડીયો શૂટ કરશે, આપણે જોઈશું આજે કેવો થશે. હે તો થઈ જાય કે ક્રિકેટ થઈ જાય. ચાલો તારે પછી પેલા ઘરમાં થોડા ગુંડા ઘૂસી જાય એને ધક્કા મારીને બહાર કાઢી નાખવાના. આવજો. હા જો એટલે ગાડીમાં ચાવી રાખી દેવાની, ભલે ગાડી જઈને લઈ જવી લઈ જાય. ચુંદડી મસ્ત છે ને. ચુંદડી હા સરસ છે. ડ્રુ 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 ડ્રુ. આજે તને ભાઈ ભાભીનો ઝુમખો. ભાભી નહીં બેસ્ટ ફ્રેન્ડ. બેસ્ટ ફ્રેન્ડ ના ઝુમખા લટકાવે છે હો ભાઈ. વાઈસ બાકી બધું આ બધું અંદર આવી રહ્યું છે ભાઈ, હા. કહેવામાં ના આવે પછી. કાલે વિડિયો બની હશે. હા લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. કરો. હે ને? જલ્દી કરો. ચલો મળીએ. આવજો. ગાઈઝ અમે લોકો ઉપર આવી ગયા છે અને આ છે ને પેપર બોલ્ટ કોફીના કપમાં પી રહ્યો છે. હવે વાંચી બી રહ્યો છે. બ્રો તું એ જીમ કર્યું છે એનો વાંધો નહીં, તું પી લાને. હીરોને લાગ્યું બહાર જવાના જ. જો સેટઅપ જોઈ લો બેટા, સ્ક્રિપ્ટ છે બેટા, મૂકી દે. ના આમાં થોડું નાખી. તો ભાઈ ચાલીએ. હા સાંભળ, તું અહીં આમ લખવા બેઠો હશે, પછી અહીં તું કોફીનો મગ કઈ ગયો? કોફીનો મગ કઈ ગયો? હા એ લઈશ. એ આ છે કોફીનો મગ છે, તો તું એને પીતો હશે અને આમ બેટર નહીં પછી मैं ताजी पाया अरे भाई क्या पी रहा है? तो तू कही कि कुछ नहीं यार बस कॉफ़ी पी रहा हूँ. अरे इतनी गर्मी में कॉफ़ी? कॉफ़ी मेरी फेवरेट है, तुझे पता है ना. चल तुझे कॉफ़ी पीनी है, रुक जा मैं पिला. મારે ખાલી કે આમ કોફી જોડે. हाँ तो तू ये બધું લખી દેતા છે બોલવાનું છે. પછી मैं કહીશ કે अरे ये क्या कुछ भी बोल रही है तू. मैं तू रुक जा अभी वेट कर, પછી मैं तने આપીશ. એટલે તું એવું કહીશ કે अच्छा ये कॉफ़ी है क्या? चक्कर बता. अरे भाई गॉड तो सच में कॉफ़ी है यार, कहाँ से लाई तू? अब तो मैं हर रोज ऐसी कॉफ़ी पीऊंगा. देखो पता है इसमें क्या है? कैफे माचा आइसक्रीम विथ द चॉकलेट कॉफ़ी फ्लेवर है ना. સો ગાઈઝ અમારો બ્લિંકેટથી ઓર્ડર આવી ગયો છે, નીચે પિક કરવા ગયો છે મારો ભાઈ. ઓકે ઓર્ડર સેફલી ડિલિવર. ગાઈઝ બિહાઇન્ડ ધ સીન્સ આ કોફીના કાગળિયા, આ મગ, આ લાઇટ બધું અહીંયા જ પડ્યું છે. અને વિડીયો ફાઇનલી પૂરો થઈ ગયો છે. હવે જોઈશું કે એડિટિંગ ક્યારે થાય છે અને મારે વિડીયો આજે આપવાનો છે, તો સૂન આ અપડેટ થઈ જશે. એન્ડ રિયલી આનો ફ્લેવર કોફી જેવો છે. યુ કેન ટ્રાય ઇટ. હો ભાઈ તમે લોકો ટ્રાય કરી શકો છો. વાડીલાલની કેફે મોચા આઈસ્ક્રીમ કેન્ડી. કમલેશભાઈ પટેલ ઉર્ફે પટેલભાઈ એનું નિશાન છે કમર કમર કમર. અમારા ત્યાં જોરો શોરોથી વોટિંગની તૈયારી થઈ ગઈ છે, કેમ કે વોટ આપવા માટે ફક્ત 2 દિવસ બાકી છે. 25 તારીખે અમારા ત્યાં વોટિંગ છે. તો આવી જ જોરદાર વિડીયોઝ અને અમેઝિંગ કોન્ટેન્ટ જોડે મળીશું તમને ફરી. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે આવા અમેઝિંગ વિડીયોઝ અમે બનાવતા રહીએ. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વ્લોગ. સી યુ.